સોના અને ચાંદીમાં તેજી બાદ ઐતિહાસિક કડાકો થયો છે। સોનાના ભાવમાં 30,000નો ઘટાડો નોંધાયો છે। 1.80 લાખ પર પહોંચેલા સોનાનો ભાવ થયો છે 1.50 લાખ। રેકોર્ડ ઊંચાઈ પર પહોંચેલું ચાંદીમાં પણ કડાકો થયો છે। 1.28 લાખના ઘટાડા સાથે ચાંદીના ભાવ 2.92 લાખ થયા। ઓવરઓલ જોવા જાય તો ઇન્સ્ટેબિલિટી વચ્ચે બિઝનેસ કરવાની મજા નથી આવતી હોતી। જો માર્કેટ સ્ટેબલ હોય તો બિઝનેસની પોતાની એક આગવી મજા હોય છે, પણ અત્યારે જે રીતના ભાવ વધે છે તો અમે લોકો જ્વેલર્સ તરીકે પણ ડિસિઝન નથી લઈ શકતા, કસ્ટમર પણ પોતે ડિસિઝન નથી લઈ શકતું, એટલે નુકસાન કહી શકાય। માર્કેટ સ્ટેબલ હોવું જરૂરી છે। સર, જોરદાર ઘટાડાથી જ્વેલરી વેપારીઓને નુકસાન થયું છે કે કેમ? ઓવરઓલ જોવા જાય તો ગઈકાલે જ્યારે ઓર્ડર સુધીની વાતચીત હોય, ગઈકાલના જે સોનું દરેક જ્વેલર્સ રોજે રોજ સોનું લઈ લેતું હોય છે, તો ગઈકાલ સુધીના લીધેલા સોના ઉપર આજે નેટ લોસ દેખાતો હોય છે। એટલે જ્વેલર્સ માટે તો ભાવ વધારામાં પણ એક લોસની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને ભાવ ઘટાડામાં પણ લોસની પરિસ્થિતિ ઊભી થતી હોય છે।